નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને શહેરથી ગામ સુધીમાં હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું, જેમાં મંતવ્ય ન્યૂઝ હવે આકાશ ઇન્સ્ટિટ્યૂટની બ્રાન્ચ ખાતે પહોંચ્યું છે। ત્યારે આકાશની નિકોલ બ્રાન્ચ ખાતે મંતવ્ય ન્યૂઝ પહોંચ્યું છે, જ્યારે આકાશ ઇન્સ્ટિટ્યૂટના કર્મીએ ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યું છે। ઇન્ટરવ્યુ લેવાનો પ્રયાસ કર્યો હતો અને ઉદ્ધતાઈભર્યું વર્તન કરવામાં આવ્યું છે। મંતવ્ય ન્યૂઝના રિપોર્ટર ખાસ નિકોલ વિસ્તારમાં આવેલી આકાશ ઇન્સ્ટિટ્યૂટના ઓફિસે પહોંચ્યા હતા અને પાપનો ગળો ભરાતા હવે આકાશના ઇન્સ્ટિટ્યૂટમાં કર્મીએ ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યું છે। તે મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં મંતવ્ય ન્યૂઝ આકાશની નિકોલ બ્રાન્ચ ખાતે પહોંચ્યું હતું અને ત્યાં તેમના કર્મીઓ દ્વારા મંતવ્ય ન્યૂઝના પત્રકારો સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કરવામાં આવ્યું। આકાશ ઇન્સ્ટિટ્યૂટના કર્મીઓએ હવે ખરાબ વર્તન કર્યું છે, ઇન્ટરવ્યુ લેવાનો પ્રયાસ કર્યો હતો અને ત્યારે ઉદ્ધતાઈભર્યું વર્તન કરવામાં આવ્યું। પાપનો ગળો ભરાતા ચહેરા પર ડર દેખાઈ આવ્યો હતો। આકાશ ઇન્સ્ટિટ્યૂટના કર્મીએ ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યું છે। અમદાવાદથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં મંતવ્ય ન્યૂઝ હવે નિકોલ ખાતે આવેલી બ્રાન્ચે પહોંચ્યું હતું અને આ આકાશ ઇન્સ્ટિટ્યૂટની બ્રાન્ચ નિકોલમાં જે આવેલી છે ત્યાં પહોંચ્યું હતું અને તે સમયે ઇન્સ્ટિટ્યૂટના કર્મીઓએ મંતવ્ય ન્યૂઝના કર્મીઓ સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યું હતું। ઇન્ટરવ્યુ લેવાનો પ્રયાસ કર્યો તો ઉદ્ધતાઈભર્યું વર્તન કરવામાં આવ્યું। જ્યારે પાપનો ગળો ભરાતા ચહેરા પર સ્પષ્ટપણે ડર દેખાઈ રહ્યો હતો। જ્યારે આકાશ ઇન્સ્ટિટ્યૂટના કર્મીએ ઉદ્ધતાઈભર્યું વર્તન મંતવ્ય ન્યૂઝના કર્મીઓ સાથે કર્યું છે। कई सालों के साथ आपका कांटेक्ट है? मैडम आपने कल झूठ लिखा था। नहीं, कहाँ झूठ? उस दिन झूठ था, उस दिन सारा का सारा झूठ था। क्या सच? कौन से ब्रांच मैनेजर? कुछ सच थे। सच यही है कि यहाँ पे क्लासेस चल रही है बस। कौन सी डमी डमी नहीं चलती है मैंने। डमी आपने ही बोला था। आपने स्टिंग नहीं नहीं स्टिंग में आपने ही बोला था कि भाई हम यहाँ पे 2-3 स्कूलें हैं, वो रिकॉर्ड हुआ है सर। बढ़िया है, रिकॉर्ड हुआ तो मैडम, हमने तो नहीं बोला। नहीं, अभी सरकार तपास करेगी तो हाँ, करने दो सरकार को तपास। तो डमी स्टूडेंट क्या नहीं आते? नहीं आते डमी स्टूडेंट। अभी स्टूडेंट आते? कम से कम आप एटलीस्ट है ना न्यूज रिपोर्टर हो, सच नहीं लिख सकते हो तो झूठ भी मत लिखा करो। नहीं सर, हमने जो स्टिंग किया था, आप लोग आए थे स्टिंग नहीं, आप बोले ना हाँ तो वेडनेसडे को आप आए थे ना। हाँ, कि संचालक चला गया था, संचालक यहीं था ब्रांच के अंदर और कोई कहाँ था? तो इंटरव्यू दिया था ना, इंटरव्यू आए थे ना, अंदर ही आए थे सर ब्रांच में। नहीं, जो स्टिंग हुआ था उसमें क्लियर बोला नहीं हुआ है सर। हाँ तो क्यों उसमें क्लियर बोला हुआ है कि डमी स्टूडेंट है सर? क्यों सर? अभी आप कौभांड के लिए बोलते हैं ना, बोलिए ना कि यहाँ डमी स्टूडेंट नहीं होते सर। नहीं होते। में क्लियर हुआ है कि कोल की ब्रांच में से 3 स्कूलें हैं। એટલે આ નિકોલની આકાશની બ્રાન્ચ છે કે જે સચ્ચાઈ સામે આવી તેમ છતાં પણ અત્યારે તેઓ ઉઘાડા પડી ગયા છે અને જેને લઈને હાલ તેઓના મોઢા ઉપર ડર દેખાઈ રહ્યો છે। ત્યારે મીડિયા સાથે પણ તેમણે ગેરવર્તણૂક કરી છે। જ્યારે સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું, મંતવ્ય ન્યૂઝના સંવાદદાતા અહીંયા પહોંચ્યા હતા ને તેમણે સ્ટિંગ ઓપરેશન કર્યું હતું, ત્યારે આ એ જ બ્રાન્ચ છે અને અહીંયાથી જ કહેવામાં આવ્યું હતું કે હા, અહીંયા વિદ્યાર્થીઓએ આવવાનું, કોઈ પણ સ્કૂલમાં જવાનું નહીં। ક્લિયર સ્ટિંગ ઓપરેશન એ તમામ વસ્તુ રેકોર્ડ થઈ છે અને અત્યારે આ જે સચ સામે આવી ગયું, સચ્ચાઈ સામે આવી ગઈ અને ત્યારબાદ તેમના મોઢા ઉપર એ ડર જોવા મળી રહ્યો છે અને ખોટે ખોટા આક્ષેપ છે તે મંતવ્ય ન્યૂઝ ઉપર કરવામાં આવી રહ્યા છે। પરંતુ હવે શિક્ષણ વિભાગ દ્વારા તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે। ત્યારે જ્યારે તપાસ થશે ત્યારે અહીંયાનું જે આ સેન્ટર છે, નિકોલની બ્રાન્ચ છે આકાશ ઇન્સ્ટિટ્યૂટની, ત્યારે તેઓનું જે આખું સચ્ચાઈ છે તે સામે આવશે। પરંતુ જે સ્ટિંગ ઓપરેશનમાં અહીંયાના જ કર્મી સાથે જે મંતવ્ય ન્યૂઝના સંવાદદાતા હતા તેમણે વાતચીત કરી હતી, આખું સ્ટિંગ ઓપરેશન કર્યું હતું અને તેમાં તેઓના કર્મીએ જ કબૂલાત કરી છે કે અમારી જે 2 થી 3 જેટલી શાળા સાથે અમારો સંપર્ક છે, ત્યાં તમારે વિદ્યાર્થીનું એડમિશન કરાવવાનું અને ત્યાં બાળકે જવાનું નહીં, બાળકે માત્ર અહીંયા આવીને ભણવાનું। અહીંયાની જ બ્રાન્ચનો એ વિડીયો હતો। ત્યારે હવે જ્યારે સચ્ચાઈ તેની સામે આવી ગઈ છે ત્યારે પોતાનું મોઢું ક્યાં સંતાડે તેને માટે થઈને એ જે કર્મી છે તે અત્યારે મંતવ્ય ન્યૂઝ ઉપર ખોટા આક્ષેપ કરી રહ્યો છે। પરંતુ તમારું જુઠ્ઠાણું છે તે છાપરે ચડીને પોકારવાનું છે અને તમારું સાચું, તમારી જે સચ્ચાઈ છે, તમારો જે કાળો ચહેરો છે, અમે બેનકાબ કરવાના છીએ અને જ્યાં સુધી તમારો કાળો ચહેરો અને આ ગોરખ ધંધા બંધ નહીં થાય ત્યાં સુધી અમે તમને સવાલ કરવાના
છીએ અને તમારે જવાબ આપવો પડશે. કેમેરા પર્સન પૂજન બ્રહ્મભટ્ટ સાથે કિંજલ બોરીસા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. ત્યારે રાજ્યમાં હવે જે ડમી કાંડ ચાલી રહ્યું છે ને તેને જ લઈને હવે ગ્રામ્ય ડીઈઓ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે. તો આ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં શિક્ષણમાં ચાલી રહેલા ડમી કાંડ મામલે હવે ગ્રામ્ય જિલ્લા શિક્ષણ અધિકારીએ પ્રતિક્રિયા આપી છે. અમદાવાદ ગ્રામ્ય જિલ્લા શિક્ષણ અધિકારીની ટીમ તપાસ કરશે. શિક્ષણ વિભાગની ગાઈડલાઈન અનુસાર કાર્યવાહી કરવામાં આવશે. ત્યારે હવે ગાંધીનગરથી પણ તપાસના આદેશ છૂટી ગયા છે અને તે બાદ તમામ ડીઈઓ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જ્યારે મંતવ્યનું જે સ્ટિંગ ઓપરેશન છે તેને ક્રોસ ચેક કરવામાં આવશે. જ્યારે સ્કૂલોમાં બધું નિયમસર ચાલે છે કે નહીં તેની પણ તપાસ કરાશે. વિદ્યાર્થીઓ રેગ્યુલર અભ્યાસ કરે છે કે નહીં તેની પણ તપાસ કરવામાં આવશે. મદદનીશ નિરીક્ષક, સ્ટાફ અને શિક્ષક દ્વારા તપાસ કરવામાં આવશે. અધિકારીઓના સાથે રાખીને તપાસ હાથ ધરવામાં આવશે. ગ્રામ્ય જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે અને મંતવ્ય દ્વારા આપેલ વિગતોમાં ક્રોસ ચેક કરીશું. 15 થી પણ વધારે સ્કૂલો જે છે તે ડમી કાંડમાં સામેલ છે અને ગઈકાલે કુબેર જેની પણ પ્રતિક્રિયા આવી છે. બરાબર, તમે શું તપાસ કરવાના છો હવે આમાં? એમને આ પ્રકારની આપના દ્વારા જે આપ કહી રહ્યા છો એ મુજબ જે કોઈ કમ્પ્લેન મળે છે તો અમે નિયમાનુસાર જે મારા શિક્ષણ વિભાગની ગાઈડલાઈન મુજબ સ્કૂલો ચાલે છે અમે ક્રોસ ચેક કરાવી લઈશું અને નિયમિત ચાલશે. હજુ સુધી અમને એવી કોઈ કમ્પ્લેન નથી મળી, પણ જો હશે તો અમે એને સ્કૂલ રેગ્યુલર ચાલશે અને બધું જ નિયમસર ચાલશે, અમે એનું ચેક કરાવીશું. ધોરણ 12માં સંખ્યા બહુ જ ઓછી હોય છે, તો એની કોઈ માહિતી અમને તમારા તરફથી મળી શકે કે કેવી રીતે? એ અમે ચેક કરીને કહીએ, કારણ કે બધા જ વિદ્યાર્થીઓ અત્યારે રેગ્યુલર અભ્યાસ કરી રહ્યા છે, એટલે એવું કોઈ અમારી જોડે અત્યારે કોઈ પાસે કમ્પ્લેન નથી. કયા પ્રકારની તપાસ હવે આગામી દિવસોમાં કરવાની છે? એટલે અમે આપના દ્વારા જે કંઈ જે મળી રહ્યા છે તો એ રેગ્યુલર અમારા જે મદદનીશ નિરીક્ષણ સ્ટાફ કે શિક્ષણ નિરીક્ષક દ્વારા એ રૂબરૂ મુલાકાત લઈને એનું ચેક કરે છે. સમાચારમાં આગળ વાત કરીએ તો સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં ગ્રામ્ય વિસ્તારમાં જેટલી પણ સ્કૂલો ચાલી રહી છે તેના સંચાલકો સાથે બેઠક કરવામાં આવી છે. અમદાવાદ ગ્રામ્યની 80 શાળાના સંચાલકો સાથે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા બેઠક કરાઈ છે, જેમાં સીબીએસઈ, આઈસીએસસી શાળાઓની મનમાનીની સામે હવે ડીઓ દ્વારા તપાસ કરાશે. રાજ્ય સરકારના નિયમોને શાળાઓએ પાળવાના રહેશે, જ્યારે સીબીએસઈ અને આઈસીએસસી બોર્ડની શાળાઓની તપાસ કરવામાં આવશે. ત્યારે ગુજરાત બોર્ડના નિયમોને લઈને શાળાઓ મનમાની કરતી હોય છે ને તેને જ લઈને હવે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જે વિદ્યાર્થીઓની સલામતી શાળાની જવાબદારી રહેશે તેવું પણ ડીઈઓ દ્વારા કહેવામાં આવ્યું છે. શાળા બહાર સીસીટીવી વાહન કર્મીઓની વિગતો રાખવા માટે સૂચના આપવામાં આવી છે. તે સરકારની વિદ્યાર્થીલક્ષી યોજનાઓનું યોગ્ય પાલન કરવા માટે પણ તાકીદ કરવામાં આવ્યું. રાજકોટના જસદણમાં હવે પાટીદારો દ્વારા ક્રાંતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. તો આ સમાચાર સામે આવી રહ્યા છે. જસદણમાં પાટીદારો દ્વારા ક્રાંતિ રેલીનું આયોજન કરાયું છે, જેમાં ભાગેડુ લગ્નમાં માતા પિતાની મંજૂરી ફરજિયાત કરવાની માંગ કરવામાં આવી રહી છે અને તેને જ લઈને આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જસદણ શહેરના પાટીદાર ભવનથી ક્રાંતિ રેલીનું પ્રસ્થાન થયું હતું. મોટી સંખ્યામાં પાટીદાર સમાજ પાસ આગેવાનો રેલીમાં જોડાયા હતા. દિનેશ બામણિયા, મનોજ પનારા, રેશમા પટેલ રેલીમાં જોડાયા હતા. પાટીદાર સમાજ સહિતના તમામ સમાજો આ સમસ્યાથી પીડાઈ રહ્યા છે. ભાગેડુ લગ્ન એક સમસ્યાનો સાથે સાથે સમાજ વ્યવસ્થાને અનબેલેન્સ કરવાનું ચાલુ કર્યું છે, ત્યારે અસામાજિક પ્રવૃત્તિઓને રોકવા માટે, દીકરીઓને બોલવીને થતી છેતરપિંડીઓ રોકવા માટે અમે સરકાર પાસે માંગણી અને આ સરકાર કાયદો બનાવે એના માટે આજે સમર્થન યાત્રા અને કાયદાના સમર્થનમાં આજે અમે સરકારની સામે સમર્થન યાત્રા કાઢી રહ્યા છીએ. મુખ્ય માંગણી એ છે કે કોઈ પણ લગ્નની નોંધણી દીકરીના ગામ વિસ્તારની અંદર જ થવી જોઈએ, એના આધાર કાર્ડમાં આપેલા એડ્રેસ ઉપર થવી જોઈએ, એના સાક્ષીઓ પણ ગામના જ લોકો હોવા જોઈએ અને દીકરીને સાથે લગ્ન કરનાર વ્યક્તિની તમામ મિલકતોની જવાબદારી સાથેની ડિક્લેરેશન સર્ટિફિકેટ થવું જોઈએ અને મા બાપને, માતા પિતાને 45 દિવસ અગાઉ એમની કાયદેસરની લેખિતમાં જાણ કરવામાં આવે અને સાથે સાથે જે બાળક જે દીકરી લઈ જાય છે
એમને આગળના ભવિષ્યની જવાબદારી સાથેની નોંધણી અને ડિક્લેરેશન મેડિકલ પોતાનું જેમ આપણે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરીએ છીએ એમ પોતાનું મેડિકલ ટેસ્ટ પણ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ સિવિલના અંડરમાં આપવામાં આવે. આવા બધા કાયદાઓની સાથેનું અમારું ડ્રાફ્ટિંગ અત્યારે અમે સરકારને પ્રેઝન્ટેશન કરવાના છીએ. સમગ્ર ટીમ દ્વારા લીગલ અને સામાજિક વ્યવસ્થાના ઓપિનિયન લઈ અને મુખ્યમંત્રી શ્રી અને સરકારને અમે એક ડ્રાફ્ટિંગ આપવાના ટૂંક સમયમાં છીએ. સમગ્ર ગુજરાતમાં રેલી કાઢવાની છે અને રેલી કાઢવાનું ત્યારે ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા હવે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. તો આ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં હવે સમિતિ દ્વારા આવેદનપત્ર કલેક્ટરને આપવામાં આવ્યું છે. ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર અપાયું. નડિયાદ મનપા ડેપ્યુટી કમિશનરની ઓફિસમાં મારામારી થઈ હતી ને તેને જ લઈને આ આવેદનપત્ર આપવામાં આવ્યું છે. જ્યારે ગઈકાલે મનપામાં છૂટા હાથની મારામારી થઈ હતી. ભાજપ કોંગ્રેસ કાર્યકરો વચ્ચે ઘમાસાણ યુદ્ધ થયું હતું ને તેને જ લઈને ડેપ્યુટી કમિશનરની ઓફિસમાં આ મારામારી થઈ હતી ને ત્યારે આવેદનપત્ર હવે આપવામાં આવ્યું છે. જ્યારે કોંગ્રેસ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું. નડિયાદ ટાઉન પોલીસમાં ભાજપ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે. કોંગ્રેસના કાર્યકર્તાઓ વિરુદ્ધ એટ્રોસિટીની ફરિયાદ નોંધાઈ છે. મારું નામ ચંદ્રશેખરસિંહ ડાભી છે. હું ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિનો પૂર્વ પ્રમુખ છું. જી, આજરોજ આપે આવેદનપત્ર આપવા માટે આપ સૌ એકઠા થયા છો. શું મુખ્ય કારણ અને શું રજૂઆત થઈ? આજે કલેક્ટરશ્રીને મેં એક આવેદન આપવા અમે ઉપસ્થિત થયા છે. એનું મેઇન કારણ હતું કે ગઈકાલે નડિયાદ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખભાઈ હાર્દિકભાઈ અને એમની સાથે એમના કાર્યકર મિત્રો બધા એક રજૂઆત માટે ગયા હતા મ્યુનિસિપલ ઓફિસમાં. ડેપ્યુટી કમિશનરની હાજરીમાં એમની ચર્ચા ચાલતી હતી, રજૂઆત થતી હતી. એ દરમિયાન ભારતીય જનતા પાર્ટીના કેટલાક કાર્યકરો ત્યાં આવ્યા અને ઊંચા અવાજે બોલ્યા અને ઝઘડો કરવાની પરિસ્થિતિ ઊભી કરી દીધી. છતાંય કોંગ્રેસના કાર્યકરો શાંત રહ્યા. પણ અમારા રાજુભાઈ રબારી કરીને એક કાર્યકર છે, એમને ગમે તેમ કરીને ઉશ્કેરીને એમને પકડીને લાયા અને એમને માર મારવામાં આવ્યો અને ઢોર માર મારવામાં આવ્યો. અને ખાસ કરી મને નવાઈ એ લાગે કે ત્યાં એક મહિલા પણ જ્યાં ઉપસ્થિત હોય અને આપણો વડાપ્રધાને. સુરેન્દ્રનગરથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં ધ્રાંગધ્રા અને માલવણ હાઈવે પર અકસ્માત સર્જાયો છે. તો અકસ્માતના સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં ધ્રાંગધ્રા માલવણ હાઈવે પર અકસ્માત સર્જાયો છે. એસટી બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. તો અકસ્માતના સમાચાર સુરેન્દ્રનગર ખાતેથી સામે આવ્યા. ગુરુકુળ ગેટ નજીક હાઈવે પર અકસ્માતની ઘટના બની છે. એસટી બસ પલટી ખાઈ જતા મુસાફરોને ઈજાઓ પહોંચી હતી. જ્યારે હળવદ ધ્રાંગધ્રા રૂટની બસનો ટ્રક સાથે અકસ્માત સર્જાયો છે. સમાચાર સુરેન્દ્રનગર ખાતેથી સામે આવી રહ્યા છે. પલટી ગયેલી બસને ક્રેનની મદદથી સીધી કરવામાં આવી છે. નર્મદા ખાતેથી બીજા અકસ્માતના સમાચાર સામે આવી રહ્યા છે. તો હવે અકસ્માતના બીજા સમાચાર નર્મદા ખાતેથી સામે આવી રહ્યા છે. ઉતાવળી નજીક મુખ્ય હાઈવે પર અકસ્માત સર્જાયો છે. હાઈવે પર પડેલા ખાડાને કારણે અકસ્માત સર્જાયો છે. તો અકસ્માતના સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં વડોદરાથી SOI તરફ જવાના હાઈવે રોડ પર ખાડા રાજ જોવા મળી રહ્યું છે અને ખાડાઓને કારણે અકસ્માત થયું છે. છેલ્લા ઘણા સમયથી પડેલ ખાડાઓનું રિપેરિંગ ન કરાતા રોષ જોવા મળ્યો છે. ખાડામાં બાઇક સવાર પટકાતા મહિલાને ગંભીર ઈજાઓ પહોંચી છે. સમાચાર સામે આવી રહ્યા છે. નર્મદા ખાતેથી ગઈકાલે પણ એક મહિલા અને બાળકને ઈજાઓ પહોંચી હતી. રસ્તા પર જે ખાડા પડેલા છે તેમાં બાઇક પડતા મહિલાને ઈજા પહોંચી હતી. યુનિટી જતા રોડ ઉપર એટલે કે ખાસ ટેકનોલોજીથી સ્પેસ ટેકનોલોજીથી બના રોડ ઉપર અત્યારે ઊભા છે. આ રોડ પરથી આ રોડ સ્ટેચ્યુએ જતો રોડ છે. વિદેશથી લઈને દેશના અલગ અલગ વિસ્તારમાંથી આવતા લોકો આ રસ્તા ઉપરથી સ્ટેચ્યુએ જતા હોય છે. તેમજ આ નર્મદા જિલ્લાના કે કોઈ પણ મોટા અધિકારી હોય તે આ જ રોડ ઉપરથી જતા હોય છે. પરંતુ જે ઉતાવળી ચોકડી પાસે એક નાળું આવેલું છે, એ નાળું બેસી જવાથી ઘણા સમયથી ઘણા બનાવો બને છે. બનાવો બનેલા છે. અત્યારે હાલમાં જે કલાક પહેલા ડભોઈના એક બેન હતા, ગાડી પર જતા હતા, એમનું માથું ફાટી
સુરેન્દ્રનગરથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં ખનીજ ચોરો પર હવે ડેપ્યુટી કલેક્ટરે સપાટો બોલાવ્યો છે. તો સમાચાર સુરેન્દ્રનગર ખાતેથી સામે આવ્યા. ખનીજ ચોરો પર ડેપ્યુટી કલેક્ટરે ફરી સપાટો બોલાવ્યો છે. ચોટીલાના મોરસલ ગામે ચાલતી ખનીજ ચોરી પર મોટી રેડ પાડવામાં આવી હતી. શ્રી ભોગાવો નદીમાંથી રેતી ચોરી કરાતી હોવાની બાતમી મળી હતી અને બાતમીને પગલે ડેપ્યુટી કલેક્ટર દ્વારા રેડ પાડવામાં આવ્યું છે. ટ્રેક્ટર, ડમ્પર, જેસીબી મશીન સહિત 16 જેટલા વાહનો કબજે કરવામાં આવ્યા છે. એક રેતીનો પ્લાન્ટ સીઝ કરી કરોડો રૂપિયાનો મુદ્દામાલ પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યો છે. ખનીજ ચોરીમાં સંડોવાયેલા ઇસમો પર કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ચોટીલામાં પ્રથમવાર મોટી માત્રામાં ખનીજ ચોરી ઝડપાતા ખળભળાટ ફેલાયો છે. અમારી નાયબ કલેક્ટર 5 ચોટીલાની ટીમ સાથે અમો ખાનગી ગાડીની અંદર મોરસલ ગામે જે ભોગાવો નદી આવેલી છે તે ભોગાવો નદીની અંદર રેડ પાડતા ત્યાંથી બાજુની અંદર પ્રાથમિક શાળા છે ત્યાં તદ્દન ગેરકાયદેસર વોશ પ્લાન્ટ આવેલા હતા. તેમજ ભોગાવો નદીમાંથી ગેરકાયદેસર રેતીનું ખનન કરી અને એ પ્લાન્ટ ખાતે પણ લાવવામાં આવતું હતું. અને જે રેડ પાડતા જે ટ્રેક્ટર 16 છે, ડમ્પર 5, જેસીબી 1 તેમજ લોડર મશીન 1 અને વોશ પ્લાન્ટની મશીનરી તેમજ ગેરકાયદેસર વીજ કનેક્શન આવી કુલ 7 કરોડ ને 10 લાખની જે મુદ્દામાલ છે જપ્ત કરવામાં આવેલો છે. અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બનાસકાંઠા પ્રવાસના બીજા દિવસે વાવના માળકા ગામે પહોંચ્યા હતા, જ્યાં તેમણે સ્થાનિક લોકો સાથે સંવાદ કર્યો હતો. સાથે જ માળકા ગામના સ્થાનિક લોકોએ પોતાની મુશ્કેલી અને રજૂઆત મુખ્યમંત્રીની સમક્ષ મૂકી હતી. વહીવટી તંત્ર દ્વારા કપરી પરિસ્થિતિમાં આપેલી સેવાઓ બદલ સ્થાનિક લોકોએ મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. બનાસકાંઠાના વાવમાં તખતપુરા ગામે વરસાદ અને વાવાઝોડાએ વિનાશ વેરતા પપૈયા બગાયતી ખેતીમાં ભારે નુકસાન પહોંચ્યું છે. વધારે નુકસાન થતા મોઢે આવેલો કોળિયો છીનવાતા ખેડૂતોની કમર ભાંગી પડી છે. ત્યારે શું છે સમગ્ર સ્થિતિ, જોઈએ અહેવાલમાં. આ દ્રશ્યો છે બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના તખતપુરા ગામના. બાગાયતી ખેતીમાં ભારે પવન સાથે વરસાદ પડતા બાગાયતી ખેતી પર ભારે અસર પહોંચી છે. આ સાથે જ પપૈયાની ખેતી નષ્ટ થઈ બધી આશા પર પાણી ફરતા ખેડૂતોની સ્થિતિ હવે કફોડી બની છે. બાગાયતી ખેતીના દ્રશ્યો જ દિલને હચમચાવી નાખે તેવા છે. 3-4 હજારના લોપા હતા, એ બધા મારા નુકસાનમાં વાવાઝોડે બધું રમણ કર્યું છે અને મને કશું મળ્યું નથી. વેપારીએ વેણવા આવ્યો તો એને 4 લાખના પપૈયા નથી છે અને અમારો બધો ખેલ છો છે. જો સરકાર વિનંતી જે તો એ ઉપર અમે બધા બેઠા છે. અમે 500 લાખનું ખર્ચો કર્યો છે. આ પપૈયામાં વાવાઝોડે બધા ભાજી નાખ્યો છે. હવે મને એમ આશા હતી કે 30-40 લાખનો થશે, પણ કશું છો નથી. હવે સરકાર કોઈ સહાય હાલે તો રેડી ને કાંઈ માથે બધું કોઈ એની યાદ આવ્યા હતા વેપારી, પણ 5 લાખનો યાર 5000નો નથી છો કશું. આ વાર છે વાવના તખતપુરા ગામના ભગવાનભાઈ પટેલના ખેતરની. ભગવાનભાઈએ 3 એકરમાં પપૈયાના 3000 છોડની રોપણી કરી હતી. ખેતરમાં અંદાજે 5 લાખ જેટલો ખર્ચ પણ કર્યો હતો, જેમાંથી વાર્ષિક 30 લાખની આસપાસ રકમના આવકની અપેક્ષા હતી. પણ કુદરતે કંઈક અલગ જ ધાર્યું હતું કે વરસાદ વિલન બનતા ખેતરમાં ઉભેલા તમામ રોપા અને કાચા પાક નષ્ટ પામ્યા છે. એની અંદર 5-1 લાખ જેટલો ખર્ચો થઈ ચૂક્યો છે. વેપારીએ 1-1 લાખ જેવું ઉત્પાદન મળ્યું છે એ લઈ લીધું છે. હવે આજે હમણાં જ વેપારીની ગાડી નીકળી, એમાંથી માત્ર 5-1000 જેટલા જ રકમ ઊભી થાય એટલા એ પપૈયા લઈ ગયા છે. એટલે આ બધા જ પપૈયા હવે ફેલ થઈ ચૂક્યા છે. વાવાઝોડું જે આવ્યું એ ખાસ કરીને રાત્રે 9 થી 12 વાગ્યાના ગાળામાં જે આવ્યું એની અંદર બધા જ પપૈયા ભાગી નાખ્યા અને અમને બધાને આજે બે આંકડા કરી દીધા છે. મોટું નુકસાન હવે આખા કોણ 4-4.5 વીઘામાં સોંપ્યા છે પપૈયા બધા. ત્યાં કોઈ હમણાં વેપારી આવ્યો તો 5000 રૂપિયા કોઈ જતો છે નહીં. નુકસાન ભારે છે. હવે સરકાર મદદ કરે તો બરાબર છે, નકા બધે ત્યાં બીજી ખેતી કરવાની પડશે. ત્યારે ખેડૂત સરકાર પાસે મીડ માંડીને બેઠો છે કે સરકાર કંઈક મદદ કરે તો ખેડૂત આર્થિક નુકસાનમાંથી બચી શકે. સરકારે પણ સર્વે કરી નુકસાન થયેલ ખેતર સુધી પહોંચી જરૂરી મદદ કરવાની તૈયારી બતાવી છે. ત્યારે બાગાયતી ખેતીમાં સરકાર કેટલી સહાય આપે છે તે હવે જોવાનું રહ્યું. વાવ તાલુકાના તખતપુરા ગામે ખેડૂત દ્વારા બાગાયતી ખેતી કરવામાં આવી હતી, જેની જો વાત કરવામાં આવે તો લગભગ 3 વીઘા જેટલી જમીનની અંદર
5000 જેટલા પપૈયાના છોડ વાવવામાં આવ્યા હતા. અહીંયા 5 લાખ જેટલી માતબર રકમનો ખર્ચ કર્યો હતો. ખેડૂતને અપેક્ષા હતી કે ક્યાંક ને ક્યાંક આખા વર્ષની અંદર 30 થી 40 લાખ રૂપિયાની આવક થશે. પણ છેલ્લા હમણાં 24 કલાકની અંદર જે વાવાઝોડું આવ્યું, આ વાવાઝોડાએ સમગ્ર જે પપૈયાના ઝાડ હતા ઝાડનો વિનાશ વેરી નાખ્યો છે. તમામ ઝાડ નષ્ટ પામી નાખ્યા છે. અહીંની આજની પરિસ્થિતિની વાત કરવામાં આવે તો લાખો રૂપિયાનું જ્યારે આ ખેડૂતને મોટા પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે. અહીંયા જે લાખો રૂપિયાનું ખેડૂતને જે નુકસાન જતો આજે ખેડૂતની કમર ભાગી છે, ત્યારે ગુજરાત સરકાર અને ખેતીવાડી વિભાગ ક્યાંક ને ક્યાંક ખેડૂતને બેઠો કરવા માટે આગળ આવે અને જરૂરિયાતમંદ જેટલી જરૂર હોય એટલી મદદ કરે એ જરૂરી છે. પ્રકાશ ત્રિવેદી, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા. બનાસકાંઠાનું ઉંચપા ગામ ભારે વરસાદના કારણે બેટમાં ફેરવાયું છે. ગામના 600 જેટલા ઘરમાં પાણી ભરાયા હતા તેમજ 60 થી વધુ પશુઓના મોત થયા હતા. દર વર્ષે આ પરિસ્થિતિ સર્જાતા સ્થાનિકોએ કાયમી ઉકેલ લાવવા માટે માંગ કરી હતી. રાતના 1 થી 2 વાગ્યાના ગાળામાં અચાનક પાણી આવતા ઘરમાં 3 ફૂટ પાણી ચડી અને ઘર વખરી બધી પલળી ગઈ. ગોદડા, બાજરી, ખાવાનું બધું પલળી ગયું છે. માણસ પહેરે લુગડે બહાર નીકળ્યો અને નિશાળમાં રોકાણ કર્યું. અમુક આ ઘરમાં બધે પાણી ફરી વળ્યું. હાલ તમે જોઈ શકો છો અત્યારે 5 દિવસથી પાણી 3 ફૂટ ગોમ બીવડે ડહેર. બાજરી, જુવાર, ઢોર અને કોઈ ખાવાનું ખેતરમાં કોઈ રહ્યું નથી. બધું સડી ગયું છે. આવી દુઃખદ પરિસ્થિતિ છે ઉંચપા ગામની. બનાસકાંઠા જિલ્લામાં જ્યારે સરહદી વિસ્તારની વાત કરવામાં આવે તો જબરજસ્ત જે વરસાદ વરસ્યો હતો જેને કારણે અનેક ગામડાની આજે દશા અને દિશા બંને ખરાબ છે. મંતવ્ય ન્યૂઝની ટીમ પહોંચી છે વાવ તાલુકાના ઉંચપા ગામે. આ ઉંચપા ગામની જો વાત કરવામાં તો ગામમાં લગભગ 600 જેટલા ઘર છે. 600માંથી લગભગ 599 ઘરની અંદર પાણી હતું અને એ પાણી 5 ને 6 ફૂટ પાણી હતું. પરિણામે એ આવ્યું કે આ લોકોને સ્થળાંતર કરવાનો વારો આવ્યો અને ક્યાંક ને ક્યાંક ગામની જે શાળા હતી શાળાની અંદર છેલ્લા 3 દિવસથી આ લોકોએ જીવન ગુજારવાનો વારો આવ્યો હતો. અહીંની જો પરિસ્થિતિની વાત કરવામાં આવે તો હાલ જ્યારે પાણી ઓસર્યા છે ત્યારે ઘરમાંથી પાણી નીકળી ગયા છે, પણ અહીંયા શેરીઓમાં આજે પણ 3 ને 4 ફૂટ પાણી વહી રહ્યા છે. અહીંયા મહત્વની વાત એ પણ ઊભી થઈ રહી છે કે જે થરાદ તરફથી જે બી પાણી આવી રહ્યું છે એ પાણીને લઈને આ ગામને જબરજસ્ત રીતે મોટું નુકસાન થયું છે. ગામની જો વાત કરવામાં આવે તો ગામમાં લગભગ 50 કરતાં વધુ પશુઓના મોત થયા છે. 300 થી 400 લોકો આ પૂર પીડિત વિસ્તારમાં છે. અહીંના જે સરપંચ છે ઉત્સાહી દ્વારા ક્યાંક ને ક્યાંક સહાયના કાર્ય કરવામાં આવ્યા હતા, પણ હજી સુધી સરકારને જેવી જરૂરિયાત છે અને આ લોકોને બેઠા કરવા માટેનો જે પ્રયત્ન કરવો જોઈએ તો એ પ્રયત્ન થયો જ નથી. કારણ કે અહીંયા આ દ્રશ્યો જ બતાવી રહ્યા છે કે આ પાણીને લીધે આ લોકો કેટલી પરિસ્થિતિ ખરાબ છે. ત્યારે જોવાનું એ રહ્યું કે ગુજરાત સરકાર ક્યાંક ને ક્યાંક આ લોકોને બેઠા કરવા માટે તૈયાર છે. ગુજરાતના સીએમ આજે જ્યારે સરહદી વિસ્તારની મુલાકાતે આવ્યા છે ત્યારે આ ગામ આ વર્ષે તો જે ભોગવ્યું છે આવનારા વર્ષોમાં ક્યાંક ને ક્યાંક આવી પરિસ્થિતિ ન ભોગવે એ માટે નક્કર કાર્યવાહી કરે એવી આ ગામ લોકોની માંગ છે. પ્રકાશ ત્રિવેદી, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા. બનાસકાંઠાના સુઈગામ, ભાબર અને થરાદ તાલુકામાં ચાલુ ચોમાસે થયેલા ભારે વરસાદના કારણે લાખો હેક્ટર ખેતરમાં વરસાદી પાણી ફરી વળ્યા છે. પરિણામે ખેતરોમાં ઉભેલો ચોમાસાનો પાક નષ્ટ પામ્યો છે. જ્યાં થોડા દિવસો પહેલા લહેરાતા પાકો જોવા મળતા હતા ત્યાં આજે પાણીનું સમુદ્ર હોય તેવા દ્રશ્યો જોવા મળે છે. બનાસકાંઠા જિલ્લામાં જ્યારે વરસાદે મેઘમહેર થઈ અને એને કારણે જે ખેડૂતો છે ખેડૂતોને લાખોની પણ કરોડો રૂપિયાનું નુકસાન થયું. મહામૂલો પોતાનો જે પાક છે પાક ધોવાણ થઈ ગયો છે. બનાસકાંઠા જિલ્લાના જે સરહદી વિસ્તારના ખેતરો હતા ખેતરો આજે જળબંબાકારની સ્થિતિમાં છે. ખેતરમાં ક્યાંય જમીન દેખાતી નથી જેને કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. આ બધા જે ખેડૂતો ઊભા છે આ તમામ ખેડૂતોએ પોતાના ઉછીના પાછીના લાવીને ખેતી માટે ક્યાંક ને ક્યાંક રૂપિયાને રોકાણ કર્યું હતું અને અપેક્ષા રાખી કે આ જે ચોમાસું સિઝન પાક છે જેને કારણે અહીંયા ક્યાંક ને ક્યાંક પોતાનો પરિવાર અને જે કુટુંબ છે કુટુંબનું ભરણ પોષણ થશે. પણ જ્યારે કુદરતે કંઈક અલગ જ ધાર્યું હતું જેને કારણે આજે બનાસકાંઠાના ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થયું છે. સીધી વાત કરીશું ખેડૂત જોડે. શું કહેશો આ પરિસ્થિતિ કેવી, કેટલું મોટું નુકસાન છે? પરિસ્થિતિ તો ખૂબ વિકટ છે અને આ પરિસ્થિતિની અંદર સરકાર અમારી જમીનનું જે ધોવાણ થયું છે
ને બધા પાકો છે નિષ્ફળ છે. જુવાર છે, મકાઈ છે, પછી એરંડા છે, મગફળી છે, અને બાજરી છે, ગુવાર છે. હરેક લોકોએ વાવ્યું હતું. ખેડૂતોને ટોટલી 100% નુકસાન છે. ને અત્યારે પૂરેપૂરું લોકોને કોઈ વ્યાત જ નથી. અત્યારે પશુ જીવાડવાનો એમના પાસે સાર કડબ નથી. આવી પરિસ્થિતિ છે. સરકાર ધ્યાને લે ને ભૂપેન્દ્ર સરકાર આ લોકોને ધ્યાન લે ને આ લોકોને વળતર આપે, કારણ તો આ લોકોનું ભવિષ્ય ચકશે. નકા સમયાધીન સંકટ પરિસ્થિતિ રહેશે ને આ લોકોનો ખૂબ જ ભૂખમરો રહેશે. ખેડૂતો એમણે સીધી વાત કરી છે કે આજે વરસાદી કાળો કેર વર્તાય છે, જેને કારણે બનાસકાંઠાના ખેડૂતોની કમર ભાગી છે. ત્યારે ગુજરાત સરકાર આ ખેડૂતોની વારે ચડીને કેટલી મદદ કરે છે એ જોવાનું રહ્યું. પ્રકાશ ત્રિવેદી, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા. સમાચારમાં આગળ વાત કરીએ તો વલસાડથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. તો વલસાડ ખાતેથી આ અન્ય સમાચાર સામે આવ્યા. અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો છે. હાઈવેની ખરાબ હાલતને કારણે ઠેર ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. તો સમાચાર સામે આવ્યા, નેશનલ હાઈવે પર અસંખ્ય વાહનોની લાંબી કતારો લાગી છે. અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સામે આવ્યા છે. વરસાદ વરસમાં પણ નેશનલ હાઈવેનું આ ઓથોરિટીનું બુદ્ધિનું પ્રદર્શન જોવા મળી રહ્યું છે. તો શહેરથી ગામ સુધીમાં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.